जी, thank you, sir. Thank you so much. Uh, Mitro, good afternoon. Uh, respected Dr. N.P. Pwadia Sahib, President IMA Bhavnagar. Respected Dean Bhavnagar Medical College, Dr. Chinmay Shah Sahib. Respected Superintendent Shri Vara Sahib, Sarti Hospital Bhavnagar. Dignitaries on the dais and off the dais. આજે આપ સૌ વચ્ચે એબીડીએમ માટે ચર્ચા કરવા માટે મને તક આપી છું. હિટકોન એની 14મી એડિશન સાથે એક સરસ મજાનું સુંદર પ્રોગ્રામ લઈને આપણા ભાવનગર ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું છે. આઈ એમ ફીલિંગ વેરી ઓનર્ડ એન્ડ હેપી ફોર બીંગ પાર્ટ ઓફ ધીસ. આપણે આ મુદ્દા પર આવીએ એ પહેલા એક ખાસ એ મારે કેવું છે કે આપણે એક લેગેસી રિપ્રેઝેન્ટ કરીએ છીએ. જ્યારે અન્ય જગ્યાએ અલગ અલગ મોન્યુમેન્ટ્સ અને સ્કલ્પચર્સ ને બધું બનતું હતું તો આપણા લેટ રૂલર્સે 6 જાન્યુઆરી 1879 લોંગ બેક લોકોની સુખાકારી માટે એમના સ્વાસ્થ્યની દરકાર માટે 1879માં સર તખ્તસિંહજી હોસ્પિટલ છે એની શરૂઆત કરેલી, સ્થાપના કરેલી. તો એ જે આપણને લેગેસી મળી છે, ઇનહેરિટન્સ મળ્યું છે કે લોકોની સુખાકારી જળવાઈ રહે, મારી પ્રજાનું કલ્યાણ હજો, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. તો એવા રાજવાક્યના આદર્શ સાથે આપણે લોકોની સુખાકારી જળવાઈ રહે એ માટે આપણે સૌ કટિબદ્ધ છીએ. તો જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ તો લોકોને ઉત્તમ ટેકનોલોજીનો ઉપયોગ મળે, એમને મળે. રાશનથી લઈ અને પ્રશાસન સુધી આપણા તમામ નાગરિકોને સુંદર, ઝડપી અને ટ્રાન્સપરન્ટ આપણે સેવા આપી શકીએ. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ એના 3 સિદ્ધાંતો સાથે આપણે કામ કરીએ. માનનીય પ્રધાનમંત્રી સાહેબના આદર્શો અને એમની પ્રેરણા સાથે આપણે ડિજિટલ માધ્યમ છે એનો મહત્તમ ઉપયોગ કરી અને લોકોની સુખાકારી માટે વધુ સારી કઈ રીતે આપણે સેવાઓ આપી શકીએ તેની માટે આપણે ઉત્તરોત્તર આપણે સૌ કામ કરીએ છીએ. So you all must be aware about the different initiatives, Digital India. We all are aware about the initiative like Aadhaar. And hardly we are carrying any change in our pockets now. આપણે કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જઈએ, ચાના ગલ્લાથી લઈ અને મોટી ખરીદી માટે તો we use the QR code, UPI, for transfer of money. So that is the beauty of technology. આપણે એ દુકાનદારને કે ચા વાળાને આપણે નથી ઓળખતા તો એનું એકાઉન્ટ નંબર તો આપણને ખ્યાલ હોય એ બહુ દૂરની વાત છે. તેમ છતાં ટેકનોલોજીની મદદથી, ટેકનોલોજી પર ભરોસો રાખી અને આપણે જે કંઈ પણ નાણાકીય વ્યવહારો છે એ યુપીઆઈ ના માધ્યમથી QR કોડ સ્કેન કરીને એ નાણાં છે આપણે ખૂબ સરળતાથી આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ ઇન સ્પ્લિટ ઓફ સેકન્ડ. તો એવી જ રીતે આપણે ટેકનોલોજીના માધ્યમથી હેલ્થ ડોમેનમાં આપણે કઈ રીતે કામ કરી શકીએ, અલગ અલગ જુદી સંસ્થાઓને કઈ રીતે એક જ પ્લેટફોર્મ પર લાવી શકાય, એમની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરી શકાય, એની માટેનું જે પ્લેટફોર્મ છે, જે આખું મિશન છે તે છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન. આપણે જ્યારે ડિજિટલ ડોમેનની વાત કરતા હોઈએ તો આપણી સમક્ષ બે વેલ્યુ પ્રપોઝિશન છે એ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. પહેલો જે મુદ્દો છે એ પ્રાઇવસીને લગત છે કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે એની પ્રાઇવસી જળવાઈ રહે, એનું ડેટા પ્રોટેક્શન છે, એની ડેટા સિક્યુરિટી છે એ જળવાઈ રહે. તો એના પ્રાઇવસીના એસ્પેક્ટ્સ છે એની ચિંતાની વાત છે. જ્યારે બીજા હાથ ઉપર આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે એના લાભાલાભની વાત કરીએ તો એનું જે બીજું પાસું છે એ છે ડિજિટલ ડેટા બેંક. ડિજિટલ ડેટા બેંકની મદદથી આપણને એનોનિમાઇઝ ડિજિટલ ડેટા બેંક મળી શકે છે જેના પર અલગ અલગ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ છે, અલગ અલગ પોલિસી મેકર્સ છે, આપ સૌ સાહેબો છો. તો જ્યારે આપણી પાસે એક સરસ મજાનું ડિજિટલ ડેટા બેંક મળે તો એના આધારે ડેટા બેંક એઝ અ રિસોર્સ આપણને એ ખૂબ ઉપયોગી થઈ બને અને એના મારફતે આપણે આગળનું પોલિસી લેવલ જે ડિસિઝન્સ છે આપણે લઈ શકીએ છીએ. ઉત્તરોત્તર સમાજની સુખાકારી, સમાજનું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે, કઈ રીતે આપણે અલગ અલગ જે રોગ ઉંમરની સાથે વધે છે અથવા તો આપણી આદતોને કારણે જે હેબિચ્યુઅલ આપણે છીએ, હેબિટ્સને કારણે જે અમુક રોગો આવે છે તો એને કઈ રીતે આપણે આવતા અટકાવી શકીએ, બીકોઝ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર.
તો આપણે એ નાની ઉંમરથી વ્યક્તિની આપણને માહિતી મળે, આરોગ્ય લગત માહિતીઓ મળે, અને એના દ્વારા આપણે કઈ રીતે પ્રિવેન્ટિવ એક્શન્સ લઈ શકીએ. તો જ્યારે આપણે ડિજિટલ ડોમેનની વાત કરીએ તો આપણે વેલ્યુ પ્રોપોઝિશન્સ, પ્રાઇવેસી અને ડિજિટલ ડેટા બેંક છે એના પર આપણે બરોબર સંતુલન જાળવી અને આપણે આગળ વધવાનું રહે છે. એવો જ એક પ્રયાસ આપણે આયુષ્માન ભારત ડિજિટલ મિશનમાં કરીએ છીએ. મારી માટે આ ખૂબ સરળ બની ગયું છે કારણ કે આપ સૌએ અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હશે કે વોટ્સએપ ચેટબોટ, ટેકનોલોજી હેલ્પ ઓનલાઈન અસેસમેન્ટ, હરેક જગ્યાએ હરેક સ્ટેપ પર ટેકનોલોજી ઇન્ટરવેન્શન અને રોલ ઓફ એઆઈ ઇન હેલ્થકેર. તો આ બધી જ જે બાબતો છે એ આપણને કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ અથવા તો હેલ્થકેર સિસ્ટમમાં આપણે એને કઈ રીતે સાંકળી શકાય, તો તે તમામ માટે એક બેઝિક પ્લેટફોર્મ આપણે જોઈએ જેથી કરીને અલગ અલગ જે સ્ટેક હોલ્ડર્સ છે, અલગ અલગ જે સભ્યો છે આખા હેલ્થ ઇકોસિસ્ટમમાં, તો એકબીજા સાથે વાતચીત કરી શકે, માહિતીનું આદાન પ્રદાન કરી શકે. અને આપ સૌ જાણતા હશો ડિજિટલ આપણું પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના 3 પાયાના સ્તંભો છે જે આપણે જેએમએ ટ્રિનિટી તરીકે ઓળખીએ છીએ: જનધન, મોબાઈલ અને આધાર. એ જનધન, મોબાઈલ અને આધાર, આ 3 સ્તંભને કારણે આપણે ખૂબ ઝડપથી અને અકલ્પનીય પરિણામો છે આપણે મેળવી શકીએ છીએ અને મેળવી શક્યા છીએ. આજે આપણે કોઈ પણ શાક લેવા વાળા શાકની લારીએ જઈએ તો એની પાસે પણ ક્યુઆર કોડ અવેલેબલ છે. ખૂબ સરળતાથી આપણે ક્યુઆર કોડ સ્કેન કરીએ અને છે આપણે એને પૈસા ચૂકવી શકીએ છીએ. That is because of the penetration of the accounting system, penetration of technology. એવી જ રીતે આપ સૌ પરિચિત હશો આયુષ્માન કાર્ડ, પીએમજેવાય કાર્ડનું વય વંદના યોજના. જે ઘરમાં વડીલો 70 વર્ષ અથવા 70 વર્ષથી ઉપરની વયના છે તેઓ ઘરે બેઠા આધાર કાર્ડની મદદથી માત્ર એમને લોગિન કરી એમનું આધાર કાર્ડની વિગતો નાખવાની છે અને જો એમની વય 70 અથવા 70 થી વધુ હશે તો ઘરે બેઠા જ વયવંદના કાર્ડ છે એ ખૂબ સરળતાથી લોકો છે એ મેળવી શકે છે. So all this is possible because of these three fundamental strong pillars of public infrastructure: Jan Dhan, Mobile and Aadhaar. So coming on the Ayushman Bharat Digital Mission, it is under the umbrella of Ayushman Bharat. Ayushman Bharat આરોગ્ય મંદિર પ્રાઇમરી કેર માટેની વાત છે. જો નાગરિક માંદો પડે અને એમને લાંબી ટ્રીટમેન્ટની જરૂર પડે તો નિઃશુલ્ક સારવાર માટે એબી પીએમજેવાય યોજના છે એ અમલમાં છે. આ બધી જ આરોગ્ય સંસ્થાઓ છે એને વેલ ઇક્વિપ્ડ કરવા માટે, એ સાધન સંપન્ન બને અને સસ્ટેનેબલ થાય એની માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહે એની માટે નાણાકીય જોગવાઈઓ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત કરવામાં આવી છે. અને જે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ છે, જે પોલિસી મેકર્સ છે, લેજિસ્લેટર્સ છે, સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, અલગ અલગ સિસ્ટમ ઓફ મેડિસિન્સ છે, ડોક્ટર્સ છે, નર્સિંગ સ્ટાફ છે, છેવાડાના આપણા જે ફાર્મસીના સ્ટોર છે, આ બધા જ સભ્યો ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમના જે સભ્યો છે તે તમામ એક પ્લેટફોર્મ પર આવે, એમની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન શક્ય બને તેની માટેનું જે પ્લેટફોર્મ છે ડિજિટાઇઝેશનનું, એ છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન. તો આયુષ્માન ભારત ડિજિટલ મિશન છે એના મુખ્યત્વે 5 પાસાઓ છે. જે પહેલું પાસું છે એ છે આભા, આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જે 14 આંકડાનું યુનિક આઈડેન્ટિફાયર છે જેમાં આપણે અલગ અલગ આરોગ્યને લગત માહિતીઓ, લોન્જિટ્યુડનલ હેલ્થ રેકોર્ડ્સ આપણે એની સાથે લિંક કરી શકીએ છીએ. બીજું જે છે એ હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી છે, જેમાં આપણે આપણી હેલ્થ ફેસિલિટીઝ છે, આપણા સિંગલ ડોક્ટર ક્લિનિક્સ છે, નર્સિંગ હોમ્સ છે, તે લિંક કરી શકીએ છીએ. ત્રીજું છે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી છે. અલગ અલગ સિસ્ટમ ઓફ મેડિસિનમાં નોંધાયેલા હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ તે સૌ એચપીઆરમાં નોંધણી કરાવી શકે છે. આજના સાંપ્રત સમયમાં આપણી પાસે જો મોબાઈલ એપ્લિકેશન અવેલેબલ ન હોય તો લોકો સાથે આપણે સરળતાથી કનેક્ટ નથી કરી શકતા અથવા એક મર્યાદા આવે છે. તો આ મર્યાદા દૂર કરવા માટે એન્ડ્રોઈડ અને એપલ બંને પ્લેટફોર્મ ઉપર આભાની મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પ્રાઇવેટ પ્લેયર્સ દ્વારા પણ મોબાઈલ એપ્લિકેશન જે ડેવલપ કરવામાં આવી છે, જે એબીડીએમ સર્ટિફાઈડ છે અને બહોળા પ્રમાણમાં લોકો એનો ઉપયોગ કરે છે, જેના માધ્યમથી અલગ અલગ સંસ્થાઓ
એકબીજા સાથે માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે. દાખલા તરીકે સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં કોઈ પેશન્ટને લેબ રિપોર્ટ કરાવવાનું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું અને સિટીઝનને કહ્યું કે હું બહાર કોઈ જગ્યાએ જઈ અને લેબ રિપોર્ટ કરાવું છું, તો સ્થાનિક આપણા કોઈ લેબમાં એને લેબ રિપોર્ટ કરાવ્યો અને એની પાસે જો એબીડીએમ અનેબલ સોફ્ટવેર હશે તો આભાની મારફતથી એ લેબ રિપોર્ટ છે સરળતાથી આભા સાથે સાંકળી અને સર્ટી હોસ્પિટલમાં એ ડોક્ટર છે એ હેલ્થ રેકોર્ડ છે એ જોઈ શકે છે. જસ્ટ ટુ શેર ધ સ્ટેટિસ્ટિક્સ વિથ યુ, આપણે 70% જેટલા નાગરિકો છે એનું આભા બનાવવામાં આપણને સફળતા મળી છે. ઓલમોસ્ટ 100% ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટીઝ છે એ HFR માં નોંધાઈ ચૂકી છે. બહોળા પ્રમાણમાં પ્રાઇવેટ અને એનજીઓ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ છે તે પણ એબીડીએમ સાથે જોડાઈ ચૂકી છે. 45,000 કરતા વધારે હેલ્થકેર પ્રોફેશનલ્સ છે એમનું એબીડીએમ માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને 22,000 થી પણ વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ છે એમની એપ્લિકેશન છે મંજૂર કરવામાં આવી છે. આ ફરક તમને જે દેખાય છે, ગેપ છે, એને કારણે છે કે જે એપ્લિકેશન સબમિટ કરવામાં આવે છે તે રિસ્પેક્ટિવ કાઉન્સિલ્સ દ્વારા વેરીફાઈ કરવામાં આવે છે અને એમાં કોઈ પણ નાનું સરખું પણ જો એમને ફેરફાર દેખાય તો ક્વેરી માટે જે તે હેલ્થકેર પ્રોફેશનલને પરત મોકલે છે. તો ખૂબ માઇન્યુટલી આ ડિટેલ્સ છે એ વેરીફાઈ કરવામાં આવે છે સંબંધિત હેલ્થ કાઉન્સિલ્સ દ્વારા. હવે આપણે જે વાત કરીએ કે આભાની શું જરૂરિયાત છે, તો મિત્રો આપણી પાસે જ્યારે કોઈ પેશન્ટ આવે છે ક્લિનિકલ અસેસમેન્ટ માટે તો એ પેશન્ટની મેડિકલ હિસ્ટ્રી આપની પાસે સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો આપણે ખૂબ સરળતાથી આપણે એને સારી રીતે આપણે એસેસમેન્ટ કરી શકીએ. એક ક્વોલિટી એસેસમેન્ટ થાય અને જે બેઝિક આપણા જે ક્વેશ્ચનર છે એ થોડા આપણે ઓછા કરી શકીએ અને વધુ સારો ગુણવત્તાભર્યો સમય છે આપણે એને ક્લિનિકલ અસેસમેન્ટ માટે આપી શકીએ. તો અહીં તમને 3 અલગ અલગ પિક્ચર્સ શેર કર્યા છે. જે વચ્ચેનું પિક્ચર છે એ આભા એપ્લિકેશનનું છે, જેમાં યુઝર છે, સિટીઝન છે, એના હેલ્થ રેકોર્ડ લિંક કરી શકાય છે. જમણા હાથે તમને જે દેખાય છે પ્રિસ્ક્રિપ્શન એ ઈ-સંજીવની મારફતે જનરેટ થયેલું એ પ્રિસ્ક્રિપ્શન છે. તો નાગરિકની સહમતિથી વિથ ધી કન્સેન્ટ ઓફ સિટીઝન health records may be shared with the healthcare professional at his or her clinic at the time of clinical assessment. તો એ ખૂબ સરસ અને સુંદર મજાની આ એક ફેસિલિટી છે અને કોઈ પણ નાગરિક એમના હેલ્થ રેકોર્ડ છે એ આભાની મદદથી લિંક કરી શકે છે અને જ્યારે પણ જે તે આરોગ્ય સંસ્થામાં જાય તો એ હેલ્થ રેકોર્ડ છે શેર કરી શકે છે વિથ ધી કન્સેન્ટ ઓફ સિટીઝન. જે લેફ્ટ હેન્ડ સાઈડ પર તમને જે QR કોડ દેખાય છે એ આપણે જે રીતે યુપીઆઈ યુઝ કરીએ છીએ એવી જ રીતે આપણી અલગ અલગ સરકારી હેલ્થ ફેસિલિટીઝમાં 1919 મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં, ડિસ્ટ્રિક્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં, તમામ હોસ્પિટલોમાં આ QR કોડ બેઝ ઓપીડી છે એ કાર્યરત છે, જેમાં નાગરિકે હોસ્પિટલમાં પહોંચી અને આ QR કોડ સ્કેન કરવાનો છે અને ઓપીડી નું ટોકન જે છે એ નાગરિકના મોબાઈલ નંબર ઉપર આવી જાય છે અને નાગરિકની જે માહિતી છે એ ઓપીડી ડેસ્ક પર પહોંચી જાય છે. એનું ત્યારબાદ જે પણ ટ્રાન્ઝેક્શન થાય છે, ઓપીડી થાય છે, કન્સલ્ટેશન થાય છે, તો એ ડેટા આભા સાથે સરળતાથી લિંક કરી શકાય છે. અને હું કોઈ ફેરીટેલ તમને નથી કરતો, આ જે બાબત છે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેડ છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સર્ટી હોસ્પિટલ છે એ ખૂબ સરસ મજાની કામગીરી છે એ સમગ્ર રાજ્યમાં કરી રહી છે. તો એપીડીએમ ની ઇકોસિસ્ટમ કંઈક આ પ્રકારની છે. અલગ અલગ હેલ્થકેર ઇન્ફોર્મેશન પ્રોવાઇડર, દાખલા તરીકે ગવર્મેન્ટ ડિજિટલ હેલ્થ સિસ્ટમ અથવા તો પ્રાઇવેટ ડિજિટલ હેલ્થ સિસ્ટમ્સ, સિટીઝન્સ, અલગ અલગ પ્રકારના હેલ્થ લોકર્સ, તેમાં માહિતી સંગ્રહાયેલી હોય. એ હેલ્થ ઇન્ફોર્મેશન પ્રોવાઇડર છે એ હેલ્થ ઇન્ફોર્મેશન યુઝર્સને જ્યારે માહિતી આપે છે, દાખલા તરીકે અલગ અલગ હોસ્પિટલો હોય, સિટીઝન હોય, હેલ્થ લોકર હોય, તો તેમની વચ્ચેનું જે કંઈ પણ આદાન પ્રદાન જે છે એ આદાન પ્રદાન એ કેવી રીતે બને છે, તો હું તમારું ખાસ ધ્યાન દોરીશ કે આ બંને એન્ટિટી વચ્ચે જે માહિતીનું આદાન પ્રદાન છે એ કન્સેન્ટ મેનેજર મારફતે જ માહિતી છે એ એક્સચેન્જ થાય છે. જ્યાં સુધી નાગરિક છે એની માહિતી એકબીજા સાથે શેર કરવા માટેની કન્સેન્ટ નહીં આપે, સહમતિ નહીં આપે, ત્યાં સુધી આ બે એન્ટિટી હેલ્થ ઇન્ફોર્મેશન પ્રોવાઇડર અને હેલ્થ ઇન્ફોર્મેશન યુઝર એમની વચ્ચે કોઈ પણ પ્રકારની માહિતીનું આદાન પ્રદાન છે શક્ય નહીં થાય.
તો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે મુખ્યત્વે બે પદ્ધતિથી બનાવી શકાય, એક આધાર મારફતે અને એક ડ્રાઇવિંગ લાયસન્સ મારફતે. તમે એબીડીએમ ની વેબસાઇટમાં જશો અને આધાર સિલેક્ટ કરશો ઓપ્શન, મારફતે તમે જેવું વેલિડેટ કરશો એટલે તરત જ તમારો 14 આંકડાનો આભા નંબર છે એ બની જશે. આ 5-7 વાક્ય બોલતા મને જેટલી વાર લાગી, જેટલો સમય થયો, એનાથી પણ ઓછા સમયમાં તમે આભા છે ખૂબ સરળતાથી બનાવી શકો છો, જાતે બનાવી શકો છો. આમાં કોઈ પણ પ્રકારની મર્યાદાઓ નથી, ઉંમરની, જેન્ડરની, આવકની કોઈ પણ પ્રકારની મર્યાદાઓ નથી. તમામ લોકો માટે એક સરખું આભા છે એપ્લિકેબલ છે. અને આભામાં કઈ કઈ વિગતો આવશે, તો આભામાં અરજદારનું અથવા તો નાગરિકનું નામ, એની ડેટ ઓફ બર્થ, જેન્ડર, એડ્રેસ, મોબાઈલ નંબર અને જો ઈમેલ આઈડી એમને નોંધાવેલું હશે તો ઈમેલ આઈડી અને એમનો ફોટો. આ બધી જ માહિતી 30 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં નાગરિક છે આભા બનાવી શકે છે વિથ ધી હેલ્પ ઓફ આધાર. એના ફાયદાઓ શું શું છે? જે રીતે મેં આગળની સ્લાઇડમાં દેખાડ્યું એ પ્રમાણે આપણે હેલ્થ રેકોર્ડ્સ છે એ સરળતાથી લિંક કરી શકીએ છીએ અને અલગ અલગ હેલ્થ ફેસિલિટીઝની વચ્ચે એ હેલ્થ રેકોર્ડ છે એ ડિજિટલી આપણે શેર કરી શકીએ છીએ. તો જ્યારે આપણે આપણા ડોક્ટર સાહેબ પાસે જઈએ તો આપણે જૂની જે ફાઇલ્સ છે આપણી, આપણે જોતા હશું કે જ્યારે આપણે ત્યાં નાગરિકો આવે તો અલગ અલગ પ્રકારની ફાઇલ લઈને આવે છે. તો એ ફિઝિકલ ફાઇલ્સ છે એ સાચવવાની ઝંઝટમાંથી આપણને મુક્તિ મળે છે. આપણે આપણા હેલ્થ રેકોર્ડ ડિજિટલી સ્ટોર કરી શકીએ છીએ અને સાથે સાથે આપણે હેલ્થ ફેસિલિટીઝ સાથે શેર પણ કરી શકીએ છીએ. જેમ મેં કીધું એ પ્રમાણે ખૂબ સાઇન અપ કરવું એકદમ ઇઝી છે. તમે 30 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં જાતે જ આભા બનાવી શકો છો. આ આખું જે મિશન છે હાલની તબક્કે વોલેન્ટરી છે. એનીબડી કેન ઓપ્ટ ઇન એટ એની ટાઈમ, કેન ઓપ્ટ આઉટ એટ એની ટાઈમ. ટેકનોલોજી આવ્યા બાદ યાદ રાખવામાં આપણને ઘણી વખત પ્રશ્નો થાય છે. આપણને મોબાઈલ નંબર, ટેલિફોન નંબર પહેલા આપણને બધાના કંઠસ્થ રહેતા, પણ હવે આપણે ભૂલી જઈએ છીએ. તો જો આપણે કદાચ ભૂલી જઈએ આપણો આભા નંબર, તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રિટ્રીવ. તમે આધાર મારફતે અથવા તો મોબાઈલ નંબર મારફતે પણ આપ રિટ્રીવ કરી શકો છો. હાવેવર ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રિમેમ્બર. અને સૌથી અગત્યનો મુદ્દો, જે આખું જે મિશન છે કન્સેન્ટ બેઝડ એક્સેસ છે. તો જ્યાં સુધી નાગરિક છે એ સહમતિ નહીં આપે, કન્સેન્ટ નહીં આપે, ત્યાં સુધી એની માહિતી છે તે કોઈની પણ સાથે, ચાહે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કોઈ પણ આરોગ્ય સંસ્થા હોય, તેમની વચ્ચે એ માહિતી છે એ શેર નહીં થાય. So it is a consent based mechanism. આ ઉપરાંત જ્યારે આપણે ત્યાં નાગરિકો આવે છે તો એના હેલ્થ રેકોર્ડ આપણે કેવી રીતે લિંક કરી શકીએ? તો આપમાંથી ઘણા બધા મિત્રો છો એ HFR માં નોંધાયેલા છો. તો હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રીમાં આપણે જ્યારે લોગિન કરીએ છીએ તો તમારા સ્ક્રીન પર ડેશબોર્ડ પર એક આવા પ્રકારનું સ્ક્રીન આવશે, જેમાં સોફ્ટવેર લિંકેજ ઉપર આપણે ક્લિક કરીશું તો ત્યારબાદ આવી એક સ્ક્રીન આવે છે જેમાં ફેસિલિટી આઈડી અને ફેસિલિટી નેમ ઓટોમેટિક ફેચ થઈ જાય છે અને HPR જે બ્રિજ છે, સોફ્ટવેરનું બ્રિજ કોડ, એ તમારે બ્રિજ કોડ છે એ આ ટેક્સ્ટ બોક્સમાં નાખવાનું છે. આવા અલગ અલગ એના બ્રિજ કોડ હોય છે. દાખલા તરીકે અમારા ગવર્મેન્ટમાં જે અલગ અલગ એપ્લિકેશન્સ છે તો એના બ્રિજ કોડ રેડી રેફરન્સ માટે ડિસ્પ્લે કર્યા છે. આપણે આભા સાથે કઈ કઈ માહિતીઓ લિંક કરી શકાય, તો આપણા ઓપી કન્સલ્ટેશન, ડાયગ્નોસ્ટિક રિપોર્ટ, discharge summary, prescription, immunization record, health document record, wellness record, આવા પ્રકારની અલગ અલગ માહિતીઓ છે તે આપણે આભા સાથે ખૂબ સરળતાથી લિંક કરી શકીએ છીએ. આ ઉપરાંત એબીડીએમ સાથે જોડાવાના ફાયદાઓ શું છે? તો સૌથી મોટો ફાયદો એ છે કે આ જેટલા પણ એન્ટિટીઝ છે, ચાહે એ હેલ્થ ફેસિલિટીમાં હોય કે હેલ્થકેર પ્રોફેશનલ હોય, તે તમામ એન્ટિટીઝ, સ્ટેક હોલ્ડર્સ વેરીફાઈડ છે, રજિસ્ટર્ડ છે. જે સક્ષમ સત્તાધીશો છે, દાખલા તરીકે હેલ્થ ફેસિલિટી છે, જે તે CDHO સાહેબો, જિલ્લા આરોગ્ય અધિકારી મારફતે એનું વેરિફિકેશન થાય છે. તેવી જ રીતે હેલ્થકેર પ્રોફેશનલ છે એ સંબંધિત મેડિકલ કાઉન્સિલ મારફતે વેરીફાઈ થાય છે. તો જે ઊંટ વૈદા કરે છે જે લોકો, એને આપણે ઘણા ખરા અંશે આપણે એમને એવોઇડ કરી શકીએ છીએ. અને આ માહિતી ઇન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે કે આપના વિસ્તારમાં કયા કયા રજિસ્ટર્ડ હેલ્થ ફેસિલિટીઝ છે, કયા કયા રજિસ્ટર્ડ હેલ્થકેર પ્રોફેશનલ છે.
એબીડીએમ મારફતે ખૂબ સરળતાથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ પણ મેળવી શકાય છે. જે મેં તમને સ્કેન એન્ડ શેર ક્યુઆર કોડનું જે મેં તમને ઉદાહરણ આપ્યું એ દ્રષ્ટાંત મારફતે જે લાંબી લાઇન્સ છે એને આપણે ઘણા ખરા અંશે દૂર કરી શક્યા છીએ અને જે પેશન્ટનો વેઇટિંગ ટાઈમ છે ઘણો ખરો આપણે ઘટાડી શક્યા છીએ અને જે ગુણવત્તાસભર ટ્રીટમેન્ટ છે, જે ફીલ ગુડ ફેક્ટર છે પેશન્ટને, એ આપણે અચીવ કરી શકીએ છીએ. જે આખું હેલ્થકેર ઇકોસિસ્ટમ છે ઓપીડી થી લઈ અને ડિસ્ચાર્જ સુધીની એ આખી. હાજી સાહેબ. હા બસ સર, થોડુંક શોર્ટ કરવું પડશે સર. બે જ મિનિટ સર. ઓકે સર, ઓકે સર. આખી સિસ્ટમ પેપરલેસ છે. પ્રિસ્ક્રિપ્શન, ડાયગ્નોસ્ટિક રિપોર્ટ તમામ આપણે લિંક કરી શકીએ છીએ. હેલ્થ રેકોર્ડ લોકો ખૂબ સરળતાથી જાતે જોઈ શકે છે અને કોઈ પણ વધારાના ખર્ચ વગર આપણે આ જે કામગીરી છે કરી શકીએ છીએ. જે આપણા હેલ્થકેર પ્રોફેશનલ્સ છે એની માટે ખૂબ સરસ મજાનું પ્લેટફોર્મ ભારત સરકારે એબીડીએમ મારફતે પ્રોવાઈડ કર્યું છે કે જે દેશ પરદેશથી જે આપણે ત્યાં મેડિકલ ટુરિઝમમાં પેશન્ટ્સ આવે છે તો હિલબાઈ ઇન્ડિયા મારફતે તે તમામ મેડિકલ ટુરિસ્ટ છે એમની માહિતી એબીડીએમ મારફતે તે લોકો જોઈ શકે છે. તો આપણા માટે આ ખૂબ સરસ એક પ્લેટફોર્મ છે અને જે પરદેશથી પણ આવતા લોકો છે એની માટે ખૂબ સરસ મજાનું પ્લેટફોર્મ છે, પ્રોવાઈડ કરે છે. એક ખૂબ સારી અને આપ સૌ સાથે મને શેર કરતા ખૂબ આનંદ થાય છે કે ભારત સરકાર એનએચએ દ્વારા માઇક્રોસાઇટ પ્રોજેક્ટ છે લોન્ચ કરવામાં આવેલો હતો અને ગુજરાત રાજ્યમાંથી 4 માઇક્રોસાઇટ નક્કી કરવામાં આવેલી: ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને સુરત. અને સમગ્ર દેશમાં ભાવનગર દ્વારા સૌથી ઝડપી માઇક્રોસાઇટ છે એની અમલવારી કરવામાં આવેલી હતી. 9 મહિનાનો સમયગાળો નક્કી કરેલો, પણ આપણે એ સમયગાળા કરતા પણ ઓછા સમયમાં તમામ માઇલસ્ટોન્સ જે એનએચએ દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા તે તમામ સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરેલા. એટલે ભાવનગર છે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરેલું સમય મર્યાદાની દ્રષ્ટિએ. અને ત્યારબાદ એક બીજું છોગું પણ એમાં ઉમેરાયેલું કે સમગ્ર દેશમાં ભાવનગર માઇક્રોસાઇટ છે સૌ પ્રથમ માઇક્રોસાઇટ બનેલી જેણે 2 લાખ કરતા પણ વધારે હેલ્થ રેકોર્ડ છે લિંક કરવામાં સફળતા મેળવેલી. આજે સમગ્ર બાબત છે માઇક્રોસાઇટ એ પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ માટેની છે. તો આપ સૌ સાહેબો માઇક્રોસાઇટ સાથે જોડાણા અને અમને ખૂબ સપોર્ટ કર્યો અને આપણે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું. આઈએમએ ભાવનગર ચેપ્ટરનો હું વિશેષતઃ આભારી છું. ચિન્મય શાહ સાહેબનો, વાળા સાહેબનો, સમગ્ર સર્ટી હોસ્પિટલ ટીમનો પણ હું ખૂબ આભારી છું. તેમણે અમને માઇક્રોસાઇટના અમલવારીમાં ખૂબ મદદરૂપ થયેલા છે. વચરાજ હાની સાહેબનો પણ હું ખૂબ આભારી છું કારણ કે જ્યારથી પાયલટ પ્રોજેક્ટ ચાલુ થયું સુરતમાં અને તે સમયથી પ્રજ્ઞેશભાઈનો અમને ખૂબ સરસ સપોર્ટ મળ્યો છે અને ગુજરાત રાજ્ય છે એ એબીડીએમમાં ખૂબ સારી સફળતા. જી થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. મિત્રો ગુડ આફ્ટરનૂન. respected Dr. N.P. Pawariya Sahib, President IMA Bhavnagar, respected Dean Bhavnagar Medical College, Dr. Chinmay Shah Sahib, respected Superintendent Shri Wala Sahib, Surty Hospital Bhavnagar, dignitaries on the dais and off the dais. આજે આપ સૌ વચ્ચે એબીડીએમ માટે ચર્ચા કરવા માટે મને તક આપી છું. હિટકોન એની 14મી એડિશન સાથે એક સરસ મજાનું સુંદર પ્રોગ્રામ લઈને આપણા ભાવનગર ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું છે. આઈ એમ ફીલિંગ વેરી honored and happy for being part of this. આપણે આ મુદ્દા પર આવીએ એ પહેલા એક ખાસ એ મારે કેવું છે કે આપણે એક લેગેસી રિપ્રેઝેન્ટ કરીએ છીએ. જ્યારે અન્ય જગ્યાએ અલગ અલગ મોન્યુમેન્ટ્સ અને સ્કલ્પચર્સ ને બધું બનતું હતું તો આપણા લેટ રૂલર્સે 6 જાન્યુઆરી 1879 લોંગ બેક લોકોની સુખાકારી માટે એમના સ્વાસ્થ્યની દરકાર માટે 1879માં સર તખ્તસિંહજી હોસ્પિટલ છે એની શરૂઆત કરેલી, સ્થાપના કરેલી. તો એ જે આપણને લેગેસી મળી છે, ઇનહેરિટન્સ મળ્યું છે કે લોકોની સુખાકારી જળવાઈ રહે, મારી પ્રજાનું કલ્યાણ હજો, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. તો એવા રાજવાક્યના આદર્શ સાથે આપણે લોકોની સુખાકારી જળવાઈ રહે એ માટે આપણે સૌ કટિબદ્ધ છીએ. તો જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ તો લોકોને ઉત્તમ ટેકનોલોજીનો ઉપયોગ મળે, એમને મળે. રાશનથી લઈ અને પ્રશાસન સુધી
આપણા તમામ નાગરિકોને સુંદર, ઝડપી અને ટ્રાન્સપરન્ટ આપણે સેવા આપી શકીએ. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ એના 3 સિદ્ધાંતો સાથે આપણે કામ કરીએ. માનનીય પ્રધાનમંત્રી સાહેબના આદર્શો અને એમની પ્રેરણા સાથે આપણે ડિજિટલ માધ્યમ છે એનો મહત્તમ ઉપયોગ કરી અને લોકોની સુખાકારી માટે વધુ સારી કઈ રીતે આપણે સેવાઓ આપી શકીએ તેની માટે આપણે ઉત્તરોત્તર આપણે સૌ કામ કરીએ છીએ. So you all must be aware about the different initiatives, Digital India. We all are aware about the initiative like Aadhaar, and hardly we are carrying any change in our pockets now. આપણે કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જઈએ, ચાના ગલ્લાથી લઈ અને મોટી મોટી ખરીદી માટે, તો we use the QR code, UPI, for transfer of money. So that is the beauty of technology. આપણે એ દુકાનદારને કે ચા વાળાને આપણે નથી ઓળખતા, તો એનો એકાઉન્ટ નંબર તો આપણને ખ્યાલ હોય એ બહુ દૂરની વાત છે. તેમ છતાં ટેકનોલોજીની મદદથી, ટેકનોલોજી પર ભરોસો રાખી અને આપણે જે કંઈ પણ નાણાકીય વ્યવહારો છે એ યુપીઆઈ ના માધ્યમથી QR કોડ સ્કેન કરીને એ નાણાં છે આપણે ખૂબ સરળતાથી આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ ઇન સ્પ્લિટ ઓફ સેકન્ડ. તો એવી જ રીતે આપણે ટેકનોલોજીના માધ્યમથી હેલ્થ ડોમેનમાં આપણે કઈ રીતે કામ કરી શકીએ, અલગ અલગ જુદી જુદી સંસ્થાઓને કઈ રીતે એક જ પ્લેટફોર્મ પર લાવી શકાય, એમની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરી શકાય, એની માટેનું જે પ્લેટફોર્મ છે, જે આખું મિશન છે તે છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન. આપણે જ્યારે ડિજિટલ ડોમેનની વાત કરતા હોઈએ તો આપણી સમક્ષ બે વેલ્યુ પ્રપોઝિશન છે એ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. પહેલો જે મુદ્દો છે એ પ્રાઇવસીને લગત છે કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે એની પ્રાઇવસી જળવાઈ રહે, એનું ડેટા પ્રોટેક્શન છે, એની ડેટા સિક્યુરિટી છે એ જળવાઈ રહે. તો એના પ્રાઇવસીના એસ્પેક્ટ છે એની ચિંતાની વાત છે. જ્યારે બીજા હાથ ઉપર આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે એના લાભાલાભની વાત કરીએ તો એનું જે બીજું પાસું છે એ છે ડિજિટલ ડેટા બેંક. ડિજિટલ ડેટા બેંકની મદદથી આપણને એનોનિમાઇઝ ડિજિટલ ડેટા બેંક મળી શકે છે, જેના પર અલગ અલગ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ છે, અલગ અલગ પોલિસી મેકર્સ છે, આપ સૌ સાહેબો છો. તો જ્યારે આપણી પાસે એક સરસ મજાનું ડિજિટલ ડેટા બેંક મળે તો એના આધારે ડેટા બેંક એઝ અ રિસોર્સ આપણને એ ખૂબ ઉપયોગી થઈ બને અને એના મારફતે આપણે આગળનું પોલિસી લેવલ જે ડિસિઝન્સ છે આપણે લઈ શકીએ છીએ. ઉત્તરોત્તર સમાજની સુખાકારી, સમાજનું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે, કઈ રીતે આપણે અલગ અલગ જે રોગ ઉંમરની સાથે વધે છે અથવા તો આપણી આદતોને કારણે જે હેબિચ્યુઅલ આપણે છીએ, હેબિટ્સને કારણે જે અમુક રોગો આવે છે, તો એને કઈ રીતે આપણે આવતા અટકાવી શકીએ, બીકોઝ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તો આપણે એ નાની ઉંમરથી વ્યક્તિની આપણને માહિતી મળે, આરોગ્યલગત માહિતીઓ મળે અને એના દ્વારા આપણે કઈ રીતે પ્રિવેન્ટિવ એક્શન્સ લઈ શકીએ. તો જ્યારે આપણે ડિજિટલ ડોમેનની વાત કરીએ તો આપણે વેલ્યુ પ્રપોઝિશન્સ, પ્રાઇવેસી અને ડિજિટલ ડેટા બેંક છે એના પર આપણે બરોબર સંતુલન જાળવી અને આપણે આગળ વધવાનું રહે છે. એવો જ એક પ્રયાસ આપણે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનમાં કરીએ છીએ. મારી માટે આ ખૂબ સરળ બની ગયું છે કારણ કે આપ સૌએ અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હશે કે વોટ્સએપ ચેટબોટ, ટેકનોલોજી હેલ્પ ઓનલાઈન અસેસમેન્ટ, હરેક જગ્યાએ હરેક સ્ટેપ પર ટેકનોલોજી ઇન્ટરવેન્શન અને રોલ ઓફ એઆઈ ઇન હેલ્થકેર. તો આ બધી જ જે બાબતો છે એ આપણને કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ અથવા તો હેલ્થકેર સિસ્ટમમાં આપણે એને કઈ રીતે સાંકળી શકાય, તો તે તમામ માટે એક બેઝિક પ્લેટફોર્મ આપણે જોઈએ જેથી કરીને અલગ અલગ જે સ્ટેક હોલ્ડર્સ છે, અલગ અલગ જે સભ્યો છે આખા હેલ્થ ઇકોસિસ્ટમમાં, તો એકબીજા સાથે વાતચીત કરી શકે, માહિતીનું આદાન પ્રદાન કરી શકે. અને આપ સૌ જાણતા હશો ડિજિટલ આપણું પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના 3 પાયાના સ્તંભો છે જે આપણે જેએમએ ટ્રિનિટી તરીકે ઓળખીએ છીએ, જનધન, મોબાઈલ અને આધાર. એ જનધન, મોબાઈલ અને આધાર આ 3 સ્તંભને કારણે આપણે ખૂબ ઝડપથી અને અકલ્પનીય પરિણામો છે આપણે મેળવી શકીએ છીએ અને મેળવી શક્યા છીએ. આજે આપણે કોઈ પણ શાક લેવા વાળા શાકની લારીએ જઈએ તો એની પાસે પણ QR કોડ અવેલેબલ છે. ખૂબ સરળતાથી આપણે QR કોડ સ્કેન કરીએ અને છે આપણે એને પૈસા ચૂકવી શકીએ છીએ. That is because of the penetration of the accounting system, penetration of technology. એવી જ રીતે આપ સૌ પરિચિત હશો આયુષ્યમાન કાર્ડ.
પીએમજેવાય કાર્ડનું વય વંદના યોજના, જે ઘરમાં વડીલો 70 વર્ષ અથવા 70 વર્ષથી ઉપરની વયના છે, તેઓ ઘરે બેઠા આધાર કાર્ડની મદદથી માત્ર એમને લોગિન કરી એમનું આધાર કાર્ડની વિગતો નાખવાની છે, અને જો એમની વય 70 અથવા 70 થી વધુ હશે તો ઘરે બેઠા જ વયવંદના કાર્ડ છે એ ખૂબ સરળતાથી લોકો છે એ મેળવી શકે છે. So all this is possible because of these three fundamental strong pillars of public infrastructure: Jan Dhan, mobile, and Aadhaar. So coming on the Ayushman Bharat digital mission, it is under the umbrella of Ayushman Bharat. Ayushman Bharat આરોગ્ય મંદિર પ્રાઇમરી કેર માટેની વાત છે. જો નાગરિક માંદો પડે અને એમને લાંબી ટ્રીટમેન્ટની જરૂર પડે તો નિઃશુલ્ક સારવાર માટે એબી પીએમજેવાય યોજના છે એ અમલમાં છે. આ બધી જ આરોગ્ય સંસ્થાઓ છે એને વેલ ઇક્વિપ્ડ કરવા માટે, એ સાધન સંપન્ન બને અને સસ્ટેનેબલ થાય એની માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહે એની માટે નાણાકીય જોગવાઈઓ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત કરવામાં આવી છે. અને જે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ છે, જે પોલિસી મેકર્સ છે, લેજિસ્લેટર્સ છે, સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, અલગ અલગ સિસ્ટમ ઓફ મેડિસિન્સ છે, ડોક્ટર્સ છે, નર્સિંગ સ્ટાફ છે, છેવાડાના આપણા જે ફાર્મસીના સ્ટોર છે, આ બધા જ સભ્યો ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમના જે સભ્યો છે તે તમામ એક પ્લેટફોર્મ પર આવે, એમની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન શક્ય બને તેની માટેનું જે પ્લેટફોર્મ છે ડિજિટાઇઝેશનનું, એ છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન. તો આયુષ્માન ભારત ડિજિટલ મિશન છે એના મુખ્યત્વે 5 પાસાઓ છે. જે પહેલું પાસું છે એ છે આભા, આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જે 14 આંકડાનું યુનિક આઈડેન્ટિફાયર છે, જેમાં આપણે અલગ અલગ આરોગ્યને લગત માહિતીઓ, લોન્જિટ્યુડનલ હેલ્થ રેકોર્ડ્સ આપણે એની સાથે લિંક કરી શકીએ છીએ. બીજું જે છે એ હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી છે, જેમાં આપણે આપણી હેલ્થ ફેસિલિટીઝ છે, આપણા સિંગલ ડોક્ટર ક્લિનિક્સ છે, નર્સિંગ હોમ્સ છે, તે લિંક કરી શકીએ છીએ. ત્રીજું છે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી છે. અલગ અલગ સિસ્ટમ ઓફ મેડિસિનમાં નોંધાયેલા હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ તે સૌ HPR માં નોંધણી કરાવી શકે છે. આજના સાંપ્રત સમયમાં આપણી પાસે જો મોબાઈલ એપ્લિકેશન અવેલેબલ ન હોય તો લોકો સાથે આપણે સરળતાથી કનેક્ટ નથી કરી શકતા, અથવા એક મર્યાદા આવે છે. તો આ મર્યાદા દૂર કરવા માટે એન્ડ્રોઈડ અને એપલ બંને પ્લેટફોર્મ ઉપર આભાની મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પ્રાઇવેટ પ્લેયર્સ દ્વારા પણ મોબાઈલ એપ્લિકેશન જે ડેવલપ કરવામાં આવી છે, જે એબીડીએમ સર્ટિફાઈડ છે અને બહોળા પ્રમાણમાં લોકો એનો ઉપયોગ કરે છે, ઇન્ટરફેસ જેના માધ્યમથી અલગ અલગ સંસ્થાઓ એકબીજા સાથે માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે. દાખલા તરીકે સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં કોઈ પેશન્ટને લેબ રિપોર્ટ કરાવવાનું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું અને સિટીઝનને કહ્યું કે હું બહાર કોઈ જગ્યાએ જઈ અને લેબ રિપોર્ટ કરાવું છું, તો સ્થાનિક આપણા કોઈ લેબમાં એને લેબ રિપોર્ટ કરાવ્યો અને એની પાસે જો એબીડીએમ અનેબલ સોફ્ટવેર હશે તો આભાની મારફતથી એ લેબ રિપોર્ટ છે સરળતાથી આભા સાથે સાંકળી અને સર્ટી હોસ્પિટલમાં એ ડોક્ટર છે એ હેલ્થ રેકોર્ડ છે એ જોઈ શકે છે. Just to share the statistics with you, આપણે 70% જેટલા નાગરિકો છે એનું આભા બનાવવામાં આપણને સફળતા મળી છે. ઓલમોસ્ટ 100% ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટીઝ છે એ HFR માં નોંધાઈ ચૂકી છે. બહોળા પ્રમાણમાં પ્રાઇવેટ અને એનજીઓ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ છે તે પણ એબીડીએમ સાથે જોડાઈ ચૂકી છે. 45,000 કરતા વધારે હેલ્થકેર પ્રોફેશનલ્સ છે એમનું એબીડીએમ માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને 22,000 થી પણ વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ છે એમની એપ્લિકેશન છે મંજૂર કરવામાં આવી છે. આ ફરક તમને જે દેખાય છે, ગેપ છે, એને કારણે છે કે જે એપ્લિકેશન સબમિટ કરવામાં આવે છે તે રિસ્પેક્ટિવ કાઉન્સિલ્સ દ્વારા વેરીફાઈ કરવામાં આવે છે અને એમાં કોઈ પણ નાનું સરખું પણ જો એમને ફેરફાર દેખાય તો ક્વેરી માટે જે તે હેલ્થકેર પ્રોફેશનલને પરત મોકલે છે. તો ખૂબ માઇન્યુટલી આ ડિટેલ્સ છે એ વેરીફાઈ કરવામાં આવે છે સંબંધિત હેલ્થ કાઉન્સિલ્સ દ્વારા. હવે આપણે જે વાત કરીએ કે આભાની શું જરૂરિયાત છે, તો મિત્રો આપણી પાસે જ્યારે કોઈ પેશન્ટ આવે છે ક્લિનિકલ અસેસમેન્ટ માટે, તો એ પેશન્ટની મેડિકલ હિસ્ટ્રી આપની પાસે સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો આપણે ખૂબ સરળતાથી
આપણે એને સારી રીતે આપણે એસેસમેન્ટ કરી શકીએ, એક ક્વોલિટી એસેસમેન્ટ થાય અને જે બેઝિક આપણા જે ક્વેશ્ચનર છે એ થોડા આપણે ઓછા કરી શકીએ અને વધુ સારો ગુણવત્તાભર્યો સમય છે આપણે એને ક્લિનિકલ એસેસમેન્ટ માટે આપી શકીએ. તો અહીં તમને 3 અલગ અલગ પિક્ચર્સ શેર કર્યા છે. જે વચ્ચેનું પિક્ચર છે એ આભા એપ્લિકેશનનું છે, જેમાં યુઝર છે, સિટીઝન છે, એના હેલ્થ રેકોર્ડ લિંક કરી શકાય છે. જમણા હાથે તમને જે દેખાય છે પ્રિસ્ક્રિપ્શન, એ ઈ સંજીવની મારફતે જનરેટ થયેલું એ પ્રિસ્ક્રિપ્શન છે. તો નાગરિકની સહમતિથી, વિથ ધી કન્સેન્ટ ઓફ સિટીઝન, health records may be shared with the healthcare professional at his or her clinic at the time of clinical assessment. તો એ ખૂબ સરસ અને સુંદર મજાની આ એક ફેસિલિટી છે અને કોઈ પણ નાગરિક એમના હેલ્થ રેકોર્ડ છે એ આભાની મદદથી લિંક કરી શકે છે અને જ્યારે પણ જે તે આરોગ્ય સંસ્થામાં જાય તો એ હેલ્થ રેકોર્ડ છે શેર કરી શકે છે વિથ ધી કન્સેન્ટ ઓફ સિટીઝન. જે લેફ્ટ હેન્ડ સાઈડ પર તમને જે QR કોડ દેખાય છે એ આપણે જે રીતે યુપીઆઈ યુઝ કરીએ છીએ એવી જ રીતે આપણી અલગ અલગ સરકારી હેલ્થ ફેસિલિટીઝમાં 1919 મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં, ડિસ્ટ્રિક્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં, તમામ હોસ્પિટલોમાં આ QR કોડ બેઝ ઓપીડી છે એ કાર્યરત છે, જેમાં નાગરિકે હોસ્પિટલમાં પહોંચી અને આ QR કોડ સ્કેન કરવાનો છે અને ઓપીડી નું ટોકન જે છે એ નાગરિકના મોબાઈલ નંબર ઉપર આવી જાય છે અને નાગરિકની જે માહિતી છે એ ઓપીડી ડેસ્ક પર પહોંચી જાય છે. એનું ત્યારબાદ જે પણ ટ્રાન્ઝેક્શન થાય છે, ઓપીડી થાય છે, કન્સલ્ટેશન થાય છે, તો એ ડેટા આભા સાથે સરળતાથી લિંક કરી શકાય છે. અને હું કોઈ ફેરીટેલ તમને નથી કરતો, આ જે બાબત છે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેડ છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સર્ટી હોસ્પિટલ છે એ ખૂબ સરસ મજાની કામગીરી છે એ સમગ્ર રાજ્યમાં કરી રહી છે. તો એપીડીએમ ની ઇકોસિસ્ટમ કંઈક આ પ્રકારની છે. અલગ અલગ હેલ્થકેર ઇન્ફોર્મેશન પ્રોવાઇડર, દાખલા તરીકે ગવર્મેન્ટ ડિજિટલ હેલ્થ સિસ્ટમ અથવા તો પ્રાઇવેટ ડિજિટલ હેલ્થ સિસ્ટમ્સ, સિટીઝન્સ, અલગ અલગ પ્રકારના હેલ્થ લોકર્સ, તેમાં માહિતી સંગ્રહાયેલી હોય. એ હેલ્થ ઇન્ફોર્મેશન પ્રોવાઇડર છે એ હેલ્થ ઇન્ફોર્મેશન યુઝર્સને જ્યારે માહિતી આપે છે, દાખલા તરીકે અલગ અલગ હોસ્પિટલો હોય, સિટીઝન હોય, હેલ્થ લોકર હોય, તો તેમની વચ્ચેનું જે કંઈ પણ આદાન પ્રદાન જે છે એ આદાન પ્રદાન એ કેવી રીતે બને છે, તો હું તમારું ખાસ ધ્યાન દોરીશ કે આ બંને એન્ટિટી વચ્ચે જે માહિતીનું આદાન પ્રદાન છે એ કન્સેન્ટ મેનેજર મારફતે જ માહિતી છે એ એક્સચેન્જ થાય છે. જ્યાં સુધી નાગરિક છે એની માહિતી એકબીજા સાથે શેર કરવા માટેની કન્સેન્ટ નહીં આપે, સહમતિ નહીં આપે, ત્યાં સુધી આ બે એન્ટિટી, હેલ્થ ઇન્ફોર્મેશન પ્રોવાઇડર અને હેલ્થ ઇન્ફોર્મેશન યુઝર, એમની વચ્ચે કોઈ પણ પ્રકારની માહિતીનું આદાન પ્રદાન છે શક્ય નહીં થાય. તો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે મુખ્યત્વે બે પદ્ધતિથી બનાવી શકાય, એક આધાર મારફતે અને એક ડ્રાઇવિંગ લાયસન્સ મારફતે. તમે એબીડીએમ ની વેબસાઇટમાં જશો અને આધાર સિલેક્ટ કરશો ઓપ્શન, મારફતે તમે જેવું વેલિડેટ કરશો એટલે તરત જ તમારો 14 આંકડાનો આભા નંબર છે એ બની જશે. આ 5-7 વાક્ય બોલતા મને જેટલી વાર લાગી, જેટલો સમય થયો, એનાથી પણ ઓછા સમયમાં તમે આભા છે ખૂબ સરળતાથી બનાવી શકો છો, જાતે બનાવી શકો છો. આમાં કોઈ પણ પ્રકારની મર્યાદાઓ નથી, ઉંમરની, જેન્ડરની, આવકની કોઈ પણ પ્રકારની મર્યાદાઓ નથી. તમામ લોકો માટે એક સરખું આભા છે એપ્લિકેબલ છે. અને આભામાં કઈ કઈ વિગતો આવશે, તો આભામાં અરજદારનું અથવા તો નાગરિકનું નામ, એની ડેટ ઓફ બર્થ, જેન્ડર, એડ્રેસ, મોબાઈલ નંબર અને જો ઈમેલ આઈડી એમને નોંધાવેલું હશે તો ઈમેલ આઈડી અને એમનો ફોટો, આ બધી જ માહિતી 30 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં નાગરિક છે આભા બનાવી શકે છે વિથ ધી હેલ્પ ઓફ આધાર. એના ફાયદાઓ શું શું છે? જે રીતે મેં આગળની સ્લાઇડમાં દેખાડ્યું એ પ્રમાણે આપણે હેલ્થ રેકોર્ડ્સ છે એ સરળતાથી લિંક કરી શકીએ છીએ અને અલગ અલગ હેલ્થ ફેસિલિટીઝની વચ્ચે એ હેલ્થ રેકોર્ડ છે એ ડિજિટલી આપણે શેર કરી શકીએ છીએ. તો જ્યારે આપણે આપણા ડોક્ટર સાહેબ પાસે જઈએ તો આપણે જૂની જે ફાઇલ્સ છે આપણી, આપણે જોતા હશું કે જ્યારે આપણે ત્યાં નાગરિકો આવે તો અલગ અલગ પ્રકારની ફાઇલ્સ લઈને આવે છે. તો એ ફિઝિકલ ફાઇલ્સ છે એ સાચવવાની ઝંઝટમાંથી આપણને મુક્તિ મળે છે. આપણે આપણા હેલ્થ રેકોર્ડ ડિજિટલી
સ્ટોર કરી શકીએ છીએ અને સાથે સાથે આપણે હેલ્થ ફેસિલિટીઝ સાથે શેર પણ કરી શકીએ છીએ. જેમ મેં કીધું એ પ્રમાણે ખૂબ સાઇન અપ કરવું એકદમ ઇઝી છે. તમે 30 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં જાતે જ આભા બનાવી શકો છો. આ આખું જે મિશન છે હાલની તબક્કે વોલેન્ટરી છે. એનીબડી કેન ઓપ્ટ ઇન એટ એની ટાઈમ, કેન ઓપ્ટ આઉટ એટ એની ટાઈમ. ટેકનોલોજી આવ્યા બાદ યાદ રાખવામાં આપણને ઘણી વખત પ્રશ્નો થાય છે. આપણને મોબાઈલ નંબર, ટેલિફોન નંબર પહેલા આપણને બધાના કંઠસ્થ રહેતા, પણ હવે આપણે ભૂલી જઈએ છીએ. તો જો આપણે કદાચ ભૂલી જઈએ આપણો આભાર નંબર, તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રિટ્રીવ. તમે આધાર મારફતે અથવા તો મોબાઈલ નંબર મારફતે પણ આપ રિટ્રીવ કરી શકો છો. હાવેવર ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રિમેમ્બર. અને સૌથી અગત્યનો મુદ્દો, જે આખું જે મિશન છે કન્સેન્ટ બેઝડ એક્સેસ છે. તો જ્યાં સુધી નાગરિક છે એ સહમતિ નહીં આપે, કન્સેન્ટ નહીં આપે, ત્યાં સુધી એની માહિતી છે તે કોઈની પણ સાથે, ચાહે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કોઈ પણ આરોગ્ય સંસ્થા હોય, તેમની વચ્ચે એ માહિતી છે એ શેર નહીં થાય. તો ઇટ ઇઝ અ કન્સેન્ટ બેઝડ મિકેનિઝમ. આ ઉપરાંત જ્યારે આપણે ત્યાં નાગરિકો આવે છે તો એના હેલ્થ રેકોર્ડ આપણે કેવી રીતે લિંક કરી શકીએ? તો આપમાંથી ઘણા બધા મિત્રો છો એ HFR માં નોંધાયેલા છો. તો હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રીમાં આપણે જ્યારે લોગિન કરીએ છીએ તો તમારા સ્ક્રીન પર ડેશબોર્ડ પર એક આવા પ્રકારનું સ્ક્રીન આવશે, જેમાં સોફ્ટવેર લિંકેજ ઉપર આપણે ક્લિક કરીશું તો ત્યારબાદ આવી એક સ્ક્રીન આવે છે જેમાં ફેસિલિટી આઈડી અને ફેસિલિટી નેમ ઓટોમેટિક ફેચ થઈ જાય છે. અને HPR જે બ્રિજ છે, સોફ્ટવેરનું બ્રિજ કોડ, એ તમારે બ્રિજ કોડ છે એ આ ટેક્સ્ટ બોક્સમાં નાખવાનું છે. આવા અલગ અલગ એના બ્રિજ કોડ હોય છે. દાખલા તરીકે અમારા ગવર્મેન્ટમાં જે અલગ અલગ એપ્લિકેશન્સ છે તો એના બ્રિજ કોડ રેડી રેફરન્સ માટે ડિસ્પ્લે કર્યા છે. આપણે આભા સાથે કઈ કઈ માહિતીઓ લિંક કરી શકાય? તો આપણા ઓપી કન્સલ્ટેશન, ડાયગ્નોસ્ટિક રિપોર્ટ, ડિસ્ચાર્જ સમરી, પ્રિસ્ક્રિપ્શન, ઇમ્યુનાઇઝેશન રેકોર્ડ, હેલ્થ ડોક્યુમેન્ટ રેકોર્ડ, વેલનેસ રેકોર્ડ, આવા પ્રકારની અલગ અલગ માહિતીઓ છે તે આપણે આભા સાથે ખૂબ સરળતાથી લિંક કરી શકીએ છીએ. આ ઉપરાંત એબીડીએમ સાથે જોડાવાના ફાયદાઓ શું છે? તો સૌથી મોટો ફાયદો એ છે કે આ જેટલા પણ એન્ટિટીઝ છે, ચાહે એ હેલ્થ ફેસિલિટીમાં હોય કે હેલ્થકેર પ્રોફેશનલ હોય, તે તમામ એન્ટિટીઝ, સ્ટેક હોલ્ડર્સ વેરીફાઈડ છે, રજિસ્ટર્ડ છે. જે સક્ષમ સત્તાધીશો છે, દાખલા તરીકે હેલ્થ ફેસિલિટી છે, જે તે CDHO સાહેબો, જિલ્લા આરોગ્ય અધિકારી મારફતે એનું વેરિફિકેશન થાય છે. તેવી જ રીતે હેલ્થકેર પ્રોફેશનલ છે એ સંબંધિત મેડિકલ કાઉન્સિલ મારફતે વેરીફાઈ થાય છે. તો જે ઊંટ વૈદા કરે છે જે લોકો, એને આપણે ઘણા ખરા અંશે આપણે એમને એવોઇડ કરી શકીએ છીએ. અને આ માહિતી ઇન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે કે આપના વિસ્તારમાં કયા કયા રજિસ્ટર્ડ હેલ્થ ફેસિલિટીઝ છે, કયા કયા રજિસ્ટર્ડ હેલ્થકેર પ્રોફેશનલ છે. એબીડીએમ મારફતે ખૂબ સરળતાથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ પણ મેળવી શકાય છે. જે મેં તમને સ્કેન એન્ડ શેર QR કોડનું જે મેં તમને ઉદાહરણ આપ્યું, એ દ્રષ્ટાંત મારફતે જે લાંબી લાઇન્સ છે એને આપણે ઘણા ખરા અંશે દૂર કરી શક્યા છીએ. અને જે પેશન્ટનો વેઇટિંગ ટાઈમ છે ઘણો ખરો આપણે ઘટાડી શક્યા છીએ. અને જે ગુણવત્તાસભર ટ્રીટમેન્ટ છે, જે ફીલ ગુડ ફેક્ટર છે પેશન્ટને, એ આપણે અચીવ કરી શકીએ છીએ. જે આખું હેલ્થકેર ઇકોસિસ્ટમ છે, OPD થી લઈ અને ડિસ્ચાર્જ સુધીની, એ આખી. હાજી સાહેબ. હા બસ સર, થોડુંક શોર્ટ કરવું પડશે સર. બે જ મિનિટ સર. ઓકે સર, ઓકે સર. આખી સિસ્ટમ પેપરલેસ છે. પ્રિસ્ક્રિપ્શન, ડાયગ્નોસ્ટિક રિપોર્ટ તમામ આપણે લિંક કરી શકીએ છીએ. હેલ્થ રેકોર્ડ લોકો ખૂબ સરળતાથી જાતે જોઈ શકે છે અને કોઈ પણ વધારાના ખર્ચ વગર આપણે આ જે કામગીરી છે કરી શકીએ છીએ. જે આપણા હેલ્થકેર પ્રોફેશનલ્સ છે એની માટે ખૂબ સરસ મજાનું પ્લેટફોર્મ ભારત સરકારે એબીડીએમ મારફતે પ્રોવાઈડ કર્યું છે કે જે દેશ પરદેશથી જે આપણે ત્યાં મેડિકલ ટુરિઝમમાં પેશન્ટ્સ આવે છે, તો હિલબાઈ ઇન્ડિયા મારફતે તે તમામ મેડિકલ ટુરિસ્ટ છે એમની માહિતી એબીડીએમ મારફતે તે લોકો જોઈ શકે છે. તો આપણા માટે આ ખૂબ સરસ એક પ્લેટફોર્મ છે. અને જે પરદેશથી પણ આવતા લોકો છે એની માટે ખૂબ સરસ મજાનું પ્લેટફોર્મ છે, પ્રોવાઈડ કરે છે. એક ખૂબ સારી અને આપ સૌ સાથે મને શેર કરતા ખૂબ આનંદ થાય છે કે ભારત સરકાર NHA દ્વારા માઇક્રોસાઇટ પ્રોજેક્ટ છે લોન્ચ કરવામાં આવેલો હતો. અને ગુજરાત રાજ્યમાંથી 4 માઇક્રોસાઇટ નક્કી કરવામાં આવેલી: ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને સુરત. અને સમગ્ર દેશમાં ભાવનગર
દ્વારા સૌથી ઝડપી માઇક્રોસાઇટ છે એની અમલવારી કરવામાં આવેલી હતી. 9 મહિનાનો સમયગાળો નક્કી કરેલો, પણ આપણે એ સમયગાળા કરતા પણ ઓછા સમયમાં તમામ માઇલસ્ટોન્સ જે NHA દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા તે તમામ સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરેલા. એટલે ભાવનગર છે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરેલું સમય મર્યાદાની દ્રષ્ટિએ. અને ત્યારબાદ એક બીજું છોગું પણ એમાં ઉમેરાયેલું કે સમગ્ર દેશમાં ભાવનગર માઇક્રોસાઇટ છે સૌ પ્રથમ માઇક્રોસાઇટ બનેલી જેણે 2 લાખ કરતા પણ વધારે હેલ્થ રેકોર્ડ છે લિંક કરવામાં સફળતા મેળવેલી. આજે સમગ્ર બાબત છે માઇક્રોસાઇટ એ પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ માટેની છે. તો આપ સૌ સાહેબો માઇક્રોસાઇટ સાથે જોડાણા અને અમને ખૂબ સપોર્ટ કર્યો અને આપણે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું. IMA ભાવનગર ચેપ્ટરનો હું વિશેષતઃ આભારી છું. ચિન્મય શાહ સાહેબનો, વાળા સાહેબનો, સમગ્ર સર્ટી હોસ્પિટલ ટીમનો પણ હું ખૂબ આભારી છું. તેમણે અમને માઇક્રોસાઇટના અમલવારીમાં ખૂબ મદદરૂપ થયેલા છે. વચરાજ હાની સાહેબનો પણ હું ખૂબ આભારી છું, કારણ કે જ્યારથી પાયલટ પ્રોજેક્ટ ચાલુ થયું સુરતમાં અને તે સમયથી પ્રજ્ઞેશભાઈનો અમને ખૂબ સરસ સપોર્ટ મળ્યો છે અને ગુજરાત રાજ્ય છે એ ABDM માં ખૂબ સારી સફળતા